જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો, હું કારીટિયા દીક્ષિતા કૃષિ સહિતામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. કોઈ પણ પાકના સારા ઉત્પાદન માટે આપણે સારું પાયાનું ખાતર હોવું જરૂરી છે. અને આપણે ખેડૂતો વચ્ચે કહેવત છે ને કે જો સારું ઉત્પાદન મેળવવું હોય તો તમારે જમીનમાં ખાતર વાવવાનું હોય છે, માત્ર નાખવું જ નહીં. તો આમ ખેડૂત મિત્રો, આજે હું વાત કરીશ ચણામાં પાયાનું ખાતરનું મહત્ત્વ શું છે, તેને કેટલા પ્રમાણમાં અને કયું ખાતર નાખવું. અને જે ખેડૂત મિત્રોએ હવે ચોમાસું મગફળી બાદ કે જેને શિયાળુ સિઝન માટે ચણાનું વાવેતર કરવાનું છે અથવા તો કરવાનો વિચાર કરે છે, એ ખેડૂત મિત્રોએ ખાસ કરીને ઊંડી ખેડ કરવી. હવે ચણાનો પાક આપણો કઠોળ વર્ગનો પાક છે કે જેમાં આપણે રાઇઝોબિયમની ગાંઠો જોવા મળે છે. તો ઊંડી ખેડ કરવાથી આ ગાંઠોનો સારો વિકાસ થાય છે અને સાથે સાથે જો જમીનની છિદ્રાળુતા પણ વધે છે કે જેના કારણે હવામાનનો જે નાઇટ્રોજન છે એ જમીનમાં સારો સ્થાપન થાય છે. તો આમ ઊંડી ખેડ કરવી એ ખાસ જરૂરી છે. અને આપણા વૈજ્ઞાનિકોની ભલામણ મુજબ ચણાની ખેતીમાં આપણે 15થી 20 સેન્ટીમીટર જેટલી ઊંડી ખેડી જરૂરી છે. હવે આ રીતે જો આપણે ચણાના બીજ માવજતની વાત કરીએ તો ચણાના બીજને આપણે કઠોળ વર્ગનો હોવાથી આપણે રાઇઝોબિયમ જે કલ્ચર છે એનો પટ ચડાવવાનો રહે છે. હવે જે આપણા 8 કિલોગ્રામ જેટલા ચણાના બિયારણને આપણે 200 થી 250 ml જે રાઇઝોબિયમ કલ્ચર છે એનો પટ ચડાવવાનો હોય છે. હવે આ પટ ચડાવ્યા બાદ ખાસ નોંધ એ કે આ પટ ચડાવ્યાના 10 કલાક બાદ આપણે ચણાનું વાવેતર કરી દેવું જોઈએ કે જેના કારણે આપણને ખૂબ સારું ઉત્પાદન મળે છે. હવે આ વાત થઈ આપણે બીજ માવજત અને જમીનની. હવે હું તમને વાત કરું કે આપણે ચણાની ખેતી માટે પાયાનો કયા ખાતર જોઈએ છે અને રાસાયણિક કયા ખાતરો જોશે અને જૈવિક કયા ખાતરો જોશે અને તેને કેટલા પ્રમાણમાં નાખવા. તો જો સૌપ્રથમ હું તમને રાસાયણિક ખાતરોની વાત કરું તો સૌથી પહેલાં આપણે જો વાત કરું તો DAPને આપણે 14 કિલો પ્રતિ વીઘાના દરે અને સાથે 5 કિલોગ્રામ સલ્ફરને નાખવાનું રહે છે. અને જો એના અથવામાં આપણે વાત કરીએ તો 20-20-0-13ને આપણે 16 કિલોગ્રામ પ્રતિ વીઘા અને સાથે આપણે 20 કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ નાખવાનું રહે છે. અને હવે જો ત્રીજી વાત કરું તો તમારા માટે 12-32-16 કે જેને આપણે 20 કિલોગ્રામ પ્રતિ વીઘાના દરે અને સાથે 5 કિલોગ્રામ સલ્ફર. તો આમ આ ત્રણેય રાસાયણિક ખાતરો પૈકી એક ખાતર આપણે વાપરી શકીએ છીએ. હવે આ બધા રાસાયણિક ખાતરોની સાથે જો આપણે રાસાયણિક ખાતરોનું કામ સારું થાય અને એની લભ્યતા સારી થાય તો એના માટે આપણે એની સાથે જૈવિક ખાતરોનો ઉપયોગ કરવો પણ જરૂરી છે. તો જો તમને જૈવિક ખાતરોમાં વાત કરું તો NPK કોન્સોર્ટિયા કે જેમાં NPK રહેલું છે તો તેને આપણે 1 એકર દીઠ 25 કિલોગ્રામ જેટલું નાખવાનું રહે છે. અને આપણે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફરના સારા સ્થાપન માટે આપણે જમીનમાં જૈવિક ખાતર તરીકે નાઇટ્રોજન માટે તો કે રાઇઝોબિયમ, ફોસ્ફરસ માટે PSB અને સલ્ફર માટે થાયોબેસિલસ, આ ત્રણેય ખાતરને આપણે 1 લીટર પ્રતિ 1 એકરના દરે પિયત સાથે નાખવાનું રહે છે. અને હવે જો તમારે પાકના જે મૂળ છે તંતુ મૂળનો સારો વિકાસ થાય અને જમીનમાંના પોષક તત્વો સારી રીતે શોષી શકાય તો એના માટે આપણે માઇકોરાઇઝા નાખવાનું છે. તો આવી રીતે મેં ખેડૂત મિત્રો તમને રાસાયણિક ખાતરો કેટલા નાખવા, જૈવિક ખાતરો કેટલા નાખવા અને સાથે સાથે બીજ માવજત અને જમીનની આપણે જાળવણી કઈ રીતે કરવી તો આ બધાની વાત કરી અને આ બધા વિશે જાણ્યું. તો ખેડૂત મિત્રો, તમને હજુ કંઈ આમાં પ્રશ્ન હોય તો તમે અમારી જોડે 9875 88 599 પર સંપર્ક કરી શકો છો. જો તમને આ માહિતી વધુ સારી લાગી હોય તો વધુ ને વધુ ખેડૂતો સુધી પહોંચાડો અને અમારી સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. જય હિન્દ.